નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સુરત બન્યું દેશનું સૌપ્રથમ જાહેરમાં શૌચક્રિયા મુક્ત શહેર. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી વિધિવત જાહેરાત. જાહેરમાં શૌચક્રિયા કરનારને હવેથી ભરવો પડશે દંડ. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન બની રહ્યું છે હાઈટેક. આદિવાસી બહુળ વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લાના ગોધરામાં સફાઈને લગતી ફરિયાદો માટે કાર્યરત થયો ટોલ ફ્રી નંબર અને ઓનલાઈન વેબસાઇટ. ગુજરાત ભાજપ દ્વારા કાર્યકરોની તાલીમ માટે પ્રશિક્ષણ ઝુંબેશના બીજા તબક્કાનો આજે બીજો દિવસ. 9 જિલ્લાઓમાં કાર્યકરોને અપાઈ રહ્યું છે માર્ગદર્શન. સોશિયલ મીડિયા દ્વારા પ્રજા સમક્ષ પક્ષની કામગીરી પહોંચાડવા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની અપીલ. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગીર સોમનાથ બોટાદ વગેરે સ્થળોએ છૂટાછવાયા ઝાપટા. આ બાજુ ઉકાઈ ડેમમાં કેચમેન્ટ એરિયાના વરસાદથી પાણીનું સ્તર વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સિંચાઈના પાણી માટે બંધાઈ આશા. કેન્દ્ર અને રાજ્યો ખભે ખભા મિલાવીને કરી શકે છે દેશનો વિકાસ. 10 વર્ષ બાદ યોજાયેલી આંતરરાજ્ય પરિષદની 11મી બેઠકમાં પ્રધાનમંત્રીનું સંબોધન. આર્થિક સામાજિક યોજના અને આંતરરાજ્ય સંબંધો સહિતના અનેક મુદ્દાઓ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિ. તુર્કીમાં રાજકીય સંકટ. સમગ્ર દેશમાં તખ્તાપલટનો દાવો. જો કે રાષ્ટ્રપતિ એર્દોગને દાવાને નકારતા કહ્યું કે સ્થિતિ છે નિયંત્રણમાં. ભારતીય દૂતાવાસે મદદ માટે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર. લોકોને જાહેર સ્થળો પર ન જવાની સલાહ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે આંતરરાજ્ય પરિષદની બેઠક બોલાવી છે, જેમાં આંતરિક સુરક્ષા, આર્થિક સામાજિક યોજના અને રાજ્યોની વચ્ચે સારા સંબંધોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ગુજરાતના મુખ્ય સચિવ GR અલોરિયા પણ ઉપસ્થિત રહ્યા છે. આંતરરાજ્ય પરિષદની છેલ્લી બેઠક વર્ષ 2006માં થઈ હતી. દેશમાં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે દેશની વ્યવસ્થામાં કેટલાય સકારાત્મક બદલાવો કર્યા છે. બેઠકમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલ સેન્ટર સ્ટેટ અને ઇન્ટર-સ્ટેટ સંબંધોને મજબૂત બનાવવાનો આ મંચ છે. દેશનો વિકાસ ત્યારે શક્ય છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરે. કેન્દ્રીય કરમાં રાજ્યની હિસ્સેદારી પણ 32%થી વધારીને 42% કરી દેવાઈ છે, જેનાથી રાજ્યોનો વધુ વિકાસ શક્ય બન્યો છે. આગામી સમયમાં વ્યવસ્થામાં વધુ સુધાર લાવવાથી રાજ્યોને વધુ ફાયદો થઈ શકશે. कंधे से कंधा मिलाकर के चले, चाहे केंद्र हो या चाहे राज्य सरकार हो, किसी भी सरकार के लिए मुश्किल होगा कि वो सिर्फ अपने दम पर कोई योजना को कामयाब कर सके. इसलिए जिम्मेदारियों के साथ वित्तीय संसाधनों की भी अहमियत यह है. 14th वित्त आयोग की अनुशंसाओं की स्वीकृति के साथ केंद्रीय करों में राज्यों की हिस्सेदारी 32% से बढ़ाकर 42% कर दी गई है. यानी अब राज्यों के पास ज्यादा राशि आ रही है, जिसका उपयोग वो अपनी जरूरत के हिसाब से कर सके हैं. તુર્કીમાં રાજકીય સંકટ ઊભું થયું છે. તુર્કીની સેનાનું કહેવું છે કે તેમણે દેશની સત્તા પર કબજો કરી લીધો છે. જો કે રાષ્ટ્રપતિનું કહેવું છે કે આ સૈન્ય તખ્તાપલટની કોશિશને નિષ્ફળ કરી દેવાઈ છે. સેનાના કેટલાય વિદ્રોહીઓએ આત્મસમર્પણ કરી દીધું છે. રાષ્ટ્રપતિ એર્દોગનનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. તેઓ હાલ ઇસ્તંબુલ છે, જેઓ રાજધાની અંકારાની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત એર્દોગને દેશની જનતાને ખાતરી આપી છે કે સત્તા હજુ તેમના હાથમાં છે. નોંધનીય છે કે આ કર્ફ્યુ અને હિંસામાં 60 લોકોના મોત નિપજ્યા છે. હાલ ભારત સરકારે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે તુર્કીમાં રહેતા ભારતીય નાગરિકોને હાલત સ્થિર ન થાય ત્યાં સુધી જાહેર સ્થળો પર ન જવા અને ઘરોમાં જ રહેવાની સૂચના આપી છે. તેમણે જણાવ્યું છે કે ભારતીય નાગરિકોને વધુ જાણકારી માટે અંકારામાં 90 53 031 42 203, ઇસ્તંબુલમાં 90 53 056 71 095 નંબર પર સંપર્ક કરી શકે છે.
તુર્કી અને ઇસ્તંબુલના ભારતીયો માટે આ નંબર આપવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ફરી એક વખત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા છે. સેનાએ ફરી એકવાર આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. આ ઘટનામાં હજુ પણ છુપાયેલા આતંકવાદીઓને શોધવા સેનાનું ઓપરેશન ચાલુ છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વારંવાર આતંકીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવે છે, જેમાં સેના દ્વારા પણ તેને વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. અરુણાચલ પ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાયો હતો. નબામ તુકીએ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને આ રાજીનામું રાજ્યપાલે સ્વીકારી પણ લીધું હતું. કોંગ્રેસે નબામ તુકીના સ્થાને પેમા ખાંડુને વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા. દરમિયાન પેમા ખાંડુએ 45 કોંગ્રેસના તથા 2 અપક્ષ ધારાસભ્યો સાથે સરકાર રચવાનો દાવો કર્યો હતો. જોકે ઝડપથી બદલાઈ રહેતા આ ઘટનાક્રમમાં કોંગ્રેસ સરકારના શક્તિ પરીક્ષણ મુદ્દે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ નથી. डेट अभी तक नहीं दिया, टाइम भी नहीं दिया हुआ है. अभी जो स्टेक मैंने क्लेम किया हुआ है तो उसका जो डॉक्यूमेंट्स का है उसका जांच विचार करके वो जल्द से जल्द हमें इन्फॉर्म करेंगे. कितने एमएलए का आपने क्लेम किया है, कितने एमएलए आपके साथ हैं? कुल मिला के हम लोग असेंबली में है 45 कांग्रेस एमएलए और 2 इंडिपेंडेंट. દેશના સૌથી સ્વચ્છ શહેરોના થયેલા કેન્દ્રીય સર્વેમાં દેશના પ્રથમ 10 સ્વચ્છ શહેરોમાં ડંકો વગાડી સુરતે ગુજરાતનું નામ રોશન કર્યું. ત્યારે વધુ એક સિદ્ધિના સોપાન સર કરતા સુરતે દેશભરના જાહેર શૌચમુક્ત શહેરોમાં સૌપ્રથમ રહી એક નવો કીર્તિમાન અંકિત કર્યો છે. જોઈએ ખાસ અહેવાલ. રાજ્યમાં વિવિધલક્ષી વિકાસ કાર્યોથી પ્રગતિશીલ રાજ્યની છડી પોકારતા ગુજરાતની યશકલગીમાં એક પીછું વધુ ઉમેરાયું છે. સુરત ઓપન ડેફેકેશન ફ્રી એટલે કે જાહેરમાં શૌચક્રિયા મુક્ત દેશનું પ્રથમ શહેર બન્યું છે. સુરતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આની વિધિવત જાહેરાત કરી હતી. એમણે જાહેરાત કરતા કહ્યું કે સુરત શહેર દેશભરમાં એવું પહેલું શહેર છે જ્યાં જાહેર શૌચક્રિયા નથી રહી. સાથોસાથ તેમણે આ ગર્વને જાળવી રાખી સુરતવાસીઓને ગૌરવની લાગણી અનુભવવા સહિત શૌચક્રિયા જાહેરમાં ના કરવા અપીલ તો કરી જ, તે સાથે જાહેર શૌચ બદલ હવેથી દંડ પણ લેવામાં આવશે તેવી વાત કરી હતી. જેટલા પણ ટોયલેટની આવશ્યકતા હતી બધા જ ટોયલેટો બનાવવાનું કામ પૂરું કરી દીધું છે. ભારતની અંદર સૌથી પહેલું રાજ્ય શહેર છે સુરત કે જે પહેલો ઓડીએફ જાહેર થાય છે. હવે ખુલ્લામાં કોઈ પણ વ્યક્તિ ટોયલેટ જશે તો એમને દંડ થશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરમાં 6130 શૌચાલયો વિહોણા ઘરોમાં વ્યક્તિગત શૌચાલય નિર્માણ થયા છે, તો 66 કોમ્યુનિટી શૌચાલય, 100 પબ્લિક શૌચાલય, 14 જેટલા મોબાઈલ શૌચાલય અને 68 જેટલા જનરલ શૌચાલય નિર્માણ પ્રગતિના પંથે છે. वो जो स्वच्छ भारत मिशन जब से शुरू हुआ है वो टाइम पे सूरत शहर के अंदर लगभग 6000 से ज़्यादा व्यक्तियों के घरों में शौचालय की सुविधा उपलब्ध नहीं थी. तो वो सब शौचालय हमने इंडिविजुअल शौचालय उसके घर में बना दिए हैं. સુરતની આ સિદ્ધિ બદલ સુરતી લાલાઓ પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. બહાર ખેતાળીમાં જવું પડતું, હવે જવું પડતું નથી. હવે વરસાદ પાણીમાં બહુ તકલીફ હતી. હવે કોઈ જાતનું તકલીફ નથી, બહુ શાંતિ છે. ના કશું નથી, કોઈ જાતનો પર્યાય નથી, કોઈ જાતના પૈસા રૂપિયા લીધા નથી આપણી પાસે. આ પૂર્વે કેન્દ્રીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશભરના સ્વચ્છ શહેરના એક સર્વેમાં સુરતનો સમાવેશ દેશમાં પ્રથમ 10માં થયો હતો. ત્યારબાદ દેશભરમાં સૌ પ્રથમવાર જાહેર શૌચમુક્ત ઘોષિત થયેલું સુરત માત્ર રાજ્યોના અન્ય શહેરો જ નહીં પણ દેશભરના અન્ય રાજ્યોના શહેરો માટે પણ પથપ્રદર્શક રાહ બતાવ્યો છે. એજાઝ શેખ સાથે બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. વડાપ્રધાને શરૂ કરેલા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હવે ધીરે ધીરે હાઈટેક બનતું જઈ રહ્યું છે. નાગરિકો પોતાના વિસ્તારના કચરા તથા ગંદકી વિશે મોબાઈલ ફોન દ્વારા ટોલ ફ્રી નંબર અને ઓનલાઈન વેબસાઇટ પર સફાઈને લગતી ફરિયાદો કરી શકે છે. ગોધરા શહેરમાં નગરપાલિકાએ આ પ્રકારની નવતર પહેલ કરી છે. ગોધરા નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 180040900620ની શરૂઆત કરી હતી, જેના થકી નગરજનો ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ, જાહેર સ્થળોની જાહેર રસ્તા, જાહેર શૌચાલય તેમજ પાણી પુરવઠા લીકેજ,
ગટર લાઇન રખડતા મૃત પશુઓના નિકાલની સેવા માટે ટોલ ફ્રી નંબર દ્વારા સંપર્ક કરી શકશે અને ઓનલાઈન ફરિયાદ પણ કરી શકશે. તેમજ તંત્ર દ્વારા ફરિયાદ મળ્યાના 12 કલાકમાં તેનો નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ નિવારણની જાણ જેણે ફરિયાદ કરી હોય તેના મોબાઈલમાં SMS દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની સુવિધાથી નાગરિકો ખુશ છે અને મોટી સંખ્યામાં આ નંબરનો લાભ લઈ રહ્યા છે. જાહેર રસ્તાની સફાઈ, જાહેર શૌચાલયની સફાઈ, પાણી લીકેજની સફાઈ, ગટર લાઇનની સફાઈ તેમજ મૃત પશુઓના નિકાલની ફરિયાદ નિકાલ માટે આપણે ફરિયાદ કરી શકીએ છીએ. આ ફરિયાદ 12 કલાકની અંદર જે તે नोडल अधिकारी निकाल करवाना થાય છે. भी वेबसाइट पर सफाई के लिए कंप्लेन की थी. नगर पालिका ने 1 घंटे में अपनी गाड़ी भेजी और अच्छी सी सफाई की. शहरी स्वच्छता अभियान टोल फ्री पर અમે કમ્પ્લેન કરી હતી. કલાકમાં નગરપાલિકાની ગાડી આવીને અમારી સોસાયટીને સરસ ચોખ્ખી બનાવી દીધી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલનપુરમાં જિલ્લા કક્ષાનો 100% શૌચાલય અભિયાન માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનના લોગોનું વિમોચન કરાયા બાદ શૌચાલય બનાવવાની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર 15થી વધુ સરપંચો અને તલાટીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી 1.5 લાખ ઘરોમાં શૌચાલયો બનાવવાનું કાર્ય પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત શૌચાલય બનાવવા માટે સરકારે અમલી બનાવેલી 4 પ્રકારની સહાય યોજના અંગેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જોકે જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરાના જણાવ્યા મુજબ પહેલું લક્ષ્ય સગર્ભા મહિલાઓના ઘરમાં શૌચાલય ઊભું કરવાનું છે અને ઓક્ટોબર 2016 સુધીમાં સંપૂર્ણ બનાસકાંઠા જિલ્લાને શૌચાલય યુક્ત બનાવાશે. 37,000 જેટલા બન્યા છે. આ નાણાકીય વર્ષમાં અમારા કુલ એપ્રિલ 2016થી ગણીએ તો 2,52,000 શૌચાલય બાકી છે, જેમાં અંદાજે 12,000 જેટલા 11,000 જેવા બન્યા છે અને 13-14,000 જેવા પ્રગતિમાં છે. મારા ગામમાં 100% શૌચાલય બન્યા છે અને હજુ કામ ચાલુ છે. હજુ કામ અમારા ગામમાં ચાલુ છે સાહેબ, અને સરકારની નિયમ પ્રમાણે અમે શૌચાલય બનાવી ચૂક્યા છીએ અને હજી પણ બાકી હશે તો બનાવી દઈશું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હાજરી પુરાય ત્યારે યસ સરને બદલે શૌચાલય છે, શૌચાલય બને છે અથવા તો શૌચાલય નથી તેમ બોલે છે. આ નવીન પહેલ અંગે જાણીને યુનિસેફની ટીમે સ્થાનિક અધિકારીઓ સાથે કેવડિયાની વીર સુખદેવ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને બાળકો સાથે સ્વચ્છતા તેમજ શૌચાલયની સુવિધા અંગે પ્રશ્નોત્તરી કરી હતી. જેના બાળકોએ સંતોષકારક જવાબો આપતા બાળકોની વિવિધ મુદ્દે જાગૃતિ જોઈને અધિકારીઓ પણ ચકિત થઈ ગયા હતા. આ નવતર પ્રયોગથી જિલ્લામાં શૌચાલય અને તેના ઉપયોગ તથા સ્વચ્છતા અંગે ઘણી જાગૃતિ આવી છે. આજે સૌરાષ્ટ્રભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગીર સોમનાથ, બોટાદ વગેરે સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદમાં પણ બપોર બાદ વરસાદ થયો હતો. આ બાજુ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ બંધના ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં છેલ્લા દિવસોમાં પડેલા વરસાદને કારણે ડેમની સપાટીમાં ખાસો વધારો થયો છે અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાની પણ આશા બંધાઈ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ બંધના ઉપરવાસમાં મોડે પડેલા વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે છેલ્લા 7 દિવસથી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદે ખેડૂતોની ચિંતા હળવી કરી દીધી છે. ડેમમાં માત્ર 7 દિવસમાં 23 ફૂટ જેટલું પાણી આવ્યું છે અને ડેમની સપાટી 309.39 ફૂટ પહોંચી છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે. સિંચાઈનું પાણી પણ આખા વર્ષ માટે પૂરું પડશે, પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે. એટલે આ રીતે અમે આશા રાખીએ કે હવે પછીના દિવસોમાં પણ સારો વરસાદ પડે અને ઉકાઈ ડેમમાં હજુ પણ વધારો થાય એવી અમે આશા રાખીએ છીએ.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ઉપરવાસમાંથી 67,212 ક્યુસેક પાણીની આવક થઈ છે. બીજી તરફ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પણ 19,000 ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા નીરની આવક થતા ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ ઊંચું આવી ચૂક્યાનું તાપી જિલ્લા વિભાગીય તંત્ર માની રહ્યું છે. ડેમની સપાટી અને હાલ પાણીનો પ્રવાહ પણ ચાલુ જ છે. સવાર સુધીમાં 1,29,000 ક્યુસેક જેટલું પાણીની આવક હતી, પરંતુ હવે વરસાદ અને ડેમમાંથી ઉપરવાસના ડેમમાંથી પાણીની આવક બંધ થતાં ધીરે ધીરે ઘટતું જશે. પરંતુ અગાઉના વર્ષની સરખામણીમાં ડેમની સપાટી જે સ્ટોરેજ હતી એ પ્રમાણે જ હોય, તેથી બહુ ચિંતા કરવા જેવું કારણ નથી. મોડે શરૂ થયેલા વરસાદે દક્ષિણ ગુજરાતના લોકોને રાહત આપી છે. આ વિસ્તારની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં હજુ પણ પાણીની આવક વધે અને આગામી દિવસોમાં હજુ પણ સારો વરસાદ થાય એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. દૂરદર્શન અમદાવાદ માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિનસરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે. સમાચારમાં ફરીવાર સ્વાગત છે. ભાવનગર જિલ્લામાંથી રાજ્યસભાના સાંસદ તરીકે નિમાયેલા અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રીનું સ્થાન મેળવનારા મનસુખ માંડવિયા મંત્રીપદના શપથ લીધા બાદ સૌ પ્રથમવાર ભાવનગર આવી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક રેલી યોજાઈ હતી, જે નીલમબાગ કૃષ્ણકુમારસિંહજી મંદિર થઈને મોતીબાગ ઓપન થિયેટર પહોંચી હતી, જ્યાં મનસુખ માંડવિયાનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના મેયર, જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સાંસદ અને પૂર્વ સાંસદ તેમજ પ્રભારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રી બનેલા મનસુખ માંડવિયાને શુભકામના પાઠવી હતી. તો માંડવિયાએ પણ આવનારા સમયમાં વફાદારીપૂર્વક વિકાસની દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી. દેશના દિગ્ગદ્રષ્ટા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને કામ કરવાનો મોકો મળ્યો છે. સાથે સાથે ભાવનગર એ મારું વતન છે. ભાવનગર જિલ્લાના અને મહાનગરના કાર્યકર્તાઓએ જે રીતે મારું સ્વાગત, સન્માન કર્યું છે, કાર્યકર્તાનો ઋણ સ્વીકાર કરું છું. સાથે સાથે ભાવનગર ગુજરાત અને રાષ્ટ્રના મારા ભાગમાં આવેલા પોર્ટફોલિયો એટલે કે રોડ, ટ્રાન્સપોર્ટ, હાઈવેઝ, કેમિકલ, ફર્ટિલાઇઝર અને શિપિંગ, આ બધા જ વિષયો ભાવનગરને પણ સ્પર્શતા હોવાથી ચોક્કસ રીતે ભાવનગરના આ પાયાના પ્રશ્નો, એના વિકાસમાં મારાથી તથાકથિત જે પ્રયત્નો થશે એ કરતો રહીશ. રાજ્યમાં બીજા તબક્કાનો કાર્યશિબિર ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યશિબિરમાં કાર્યકર્તાઓને શિસ્ત અને પ્રણાલીનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. પહેલા તબક્કાનો કાર્યશિબિર પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના કાર્યકર્તાઓને પાર્ટીની સ્વયં શિસ્ત અને પાર્ટી પ્રણાલી અનુરૂપ આચરણ, શૈલી, વિચારધારા અપનાવવા કાર્યશિબિરનો બીજો તબક્કો આયોજિત કર્યો. દેવભૂમિ દ્વારકામાં યોજાયેલા કાર્યશિબિરમાં રાજકોટ, જામનગર અને દ્વારકાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી, પ્રવક્તા ભરત પંડ્યા અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી અને સોશિયલ મીડિયાના મહત્તમ ઉપયોગથી પ્રજા સાથે આત્મીય નાતો જોડવા પણ માર્ગદર્શન અપાયું હતું. કાર્યકર્તાને પ્રશિક્ષિત કરી અને આવનારા પડકારો ઝીલવા માટેની કાર્યકર્તા સક્ષમતા કેળવે એ દિશામાં અમે લોકો સૈદ્ધાંતિક અનુષ્ઠાન, કાર્યકર્તા સિદ્ધાંત સાથે જોડાય અને એ રીતે કાર્યકર્તા પાર્ટીને મજબૂત કરે એટલા માટે.
તો વલસાડ જિલ્લામાં પ્રદેશ પ્રવક્તા આઈ.કે. જાડેજાના વડપણ હેઠળ યોજાયેલા કાર્યશિબિરમાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, રમણલાલ પાટકર, સાંસદ કે.સી. પટેલ સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમે સમાજલક્ષી અનેક પ્રકારે ઉપયોગી થતા હોય અને જો તમારા કામનો પ્રચાર પ્રસાર ન થાય તો લિફ્ટઅપ જલ્દી થઈ શકશે નહીં. બીજી બાજુ નર્મદા જિલ્લામાં પણ પ્રશિક્ષણ શિબિરમાં 200થી પણ વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા, પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીએ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં ચૂંટણીલક્ષી પડકારોને ઓળખી અને પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકની માફક સોશિયલ મીડિયા જેવા આયુધો સજાવી જનતા વચ્ચે જવા માટે શિખા બાંધવા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું. ત્રિદિવસીય શિબિરનો મુખ્ય એજન્ડા પણ આ જ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. જામનગરમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 2 કરોડના ખર્ચે નવનિર્મિત વીએમ મહેતા કોલેજના ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથે સાથે એવા ફાયરમેનના ક્વાર્ટર્સ, વહીવટી ભવન તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિન્થેટિક ટેનિસ કોર્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 50 કરોડથી વધુ રકમના વિકાસ કામો વસુબેન ત્રિવેદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન, શહેર કમિશનર હર્ષદ પટેલ સહિત નગરસેવકો, અધિકારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર જામનગરની અંદર જ્યારે કોઈ કુદરતી આફતો આવે કે અકુદરતી પણ આફતો આવે ત્યારે આપણા જામનગર મહાનગરના ફાયર સ્ટેશનના જો માણસો કર્મચારીઓ દોડીને પોતાના જીવના જોખમે કામ કરતા હોય અને સાંજ પડેને ઘરે આવે ત્યારે એને રહેવા માટેનું, બેસવા ઉઠવા માટેનું, પરિવાર સાથે આનંદ કરવા માટેનું એક સ્થાન જોઈએ. લગભગ 60 સાલમાંથી બનેલા મકાનો કકડતર થઈ ગયા હતા, ત્યારે આનું પણ નવું નિર્માણ કરીને કુલ મળીને 13.5 કરોડના લોકાર્પણનું કામ કરતા આજે હું ખૂબ ખુશીની લાગણી અનુભવું છું. પોતાના સમગ્ર જીવન દરમિયાન ટ્રેડ યુનિયન ગરીબો માટે અને લોકશાહીના મૂલ્યોને બચાવવા માટે જીવન સમર્પિત કરનાર ચંદ્રકાંત દરુની જન્મ શતાબ્દીની ઉજવણી ચંદ્રકાંત દરુ સ્મારક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તેઓ એક અગ્રણી હ્યુમેનિસ્ટ, બંધારણીય ધારાશાસ્ત્રી, લોકતાંત્રિક અને નાગરિક સ્વાતંત્ર્યના સૂત્રધાર હતા. તેમની જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન ડોક્ટર ઉપેન્દ્ર બક્ષી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક સ્મૃતિ ગ્રંથનું પણ વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ધારાશાસ્ત્રી સોલી સોરાબજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાયદાનું શાસન અને માનવ અધિકાર ઉપર વક્તવ્ય આપ્યું હતું. આખું જીવન ગરીબોની, ટ્રેડ યુનિયનમાં કામ કરીને કામદારોની અને ઇમરજન્સીમાં જ્યારે કટોકટી આવી દેશમાં ત્યારે લોકશાહી મૂલ્યો અને લોકશાહીની બચાવ માટે પોતાનું જીવન અર્પી દીધું અને આટલા મોટા ગુજરાત હાઈકોર્ટના વકીલ હોવા છતાં પણ એમને જ્યારે જેલવાસ થયો ત્યારે જેલ દરમિયાન પણ કટોકટીની બધી વાતો પ્રજા સુધી પહોંચાડી. આજે જૂનાગઢમાં આવેલા રાજ્યના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિશ્વ સર્પ દિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી હતી. વર્લ્ડ સ્નેક ડે નિમિત્તે મુલાકાતીઓને સર્પની વિવિધ પ્રજાતિઓ તેમજ તેના ખાસિયતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે મુલાકાતીઓને ઝેરી તથા બિનઝેરી સાપ વિશે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. મોટાભાગે લોકો સર્પદંશથી ડર અનુભવતા હોય છે. તેવી પરિસ્થિતિમાં જો ક્યારેક કોઈકને સાપ કરડે તો તે વ્યક્તિને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ એસ.એન. પંડિતે જણાવ્યું હતું કે સાપ અંગે લોકો માહિતગાર થાય, અંધશ્રદ્ધા અને ડરમાંથી બહાર આવે અને સાપને મનુષ્યનો મિત્ર માને તેવી સમજણ વ્યાપક બનાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંધશ્રદ્ધા અને ગેરમાન્યતા પ્રવૃત્તિ હોય છે, જેમ સાપ દૂધ પીએ છે અને અન્ય કેટલીક ગેરમાન્યતા છે, એ વિશે પણ તાંત્રિક માહિતી આપી અને સાચી માહિતી સાપને ખરેખર સાપ વિશેની જે તાંત્રિક સાચી માહિતી આજરોજ અમારા મુલાકાતીઓને આપી અને આજે આપણે વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરીએ છીએ. કદાચ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પહેલી વખત આજરોજ આપણે ઇતિહાસમાં પહેલી વખત વિશ્વ સાપ દિન ઉજવીએ છીએ. સમાચારો જાણવા માટે પ્રસાર માધ્યમોની સાથે હવે સોશિયલ મીડિયા પણ મજબૂત માધ્યમ બની રહ્યું છે.
ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટે દુનિયાભરના લોકોને એકબીજાની નજીક લાવી દીધા છે. તો ચાલો આજે સોશિયલ મીડિયામાં કઈ ખબર વધુ જોવાઈ રહી છે અને કઈ ખબર પર સૌથી વધુ ટ્વીટ આવી રહ્યા છે, આવો નજર કરીએ આજે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરતા સમાચારો પર. જમ્મુ કાશ્મીરના પૂંચમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારતીયોએ LOC ઇન પૂંચનો ટ્રેન્ડ શરૂ કરી સેનાની કામગીરીને વખાણી હતી. સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ બહાદુરીપૂર્વક 3 આતંકીઓને ઠાર કર્યા હતા, જેની પ્રશંસા કરતો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં ભારતીય જવાનો છવાયા અને સેનાની બહાદુરીને સલામ કરતા ફોટા પણ ટ્વિટર પર પોસ્ટ થયા. ભારત સરકારે દક્ષિણ સુદાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઉપાડેલા ઓપરેશન સંકટ મોચનને ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે વખાણ્યું છે. અક્ષય કુમારે ઓપરેશન સંકટ મોચનને સફળ બનાવવા માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને જનરલ VK સિંહનો આભાર માન્યો છે. અક્ષય કુમારે તેના ફેસબુક અને ટ્વિટર પેજ પર કમેન્ટ પોસ્ટ કરી હતી. ઉત્તરાખંડમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અલકનંદાનું જળસ્તર વધ્યું છે, જેનો ટ્રેન્ડ રિવર અલકનંદા ટ્વિટર પર જોવા મળ્યો. ભારે વરસાદને કારણે અલકનંદા નદીની જળસપાટી વધી છે, જ્યારે નદી કિનારેના મકાનો જળમગ્ન થયા છે. સોશિયલ મીડિયા પર રિવર અલકનંદાના ટ્રેન્ડમાં અનેક લોકોએ ફોટો શેર કરી માહિતી ટ્વિટર પર પોસ્ટ કરી હતી. શુક્રવારે એક અગ્રણી મેગેઝિનના કવર પેજ પર યોગ ગુરુ બાબા રામદેવના ફોટો છપાયા બાદ ટ્વિટર પર બાબા રામદેવનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. ટ્વિટર પર બાબા રામદેવ કવર પેજ પર છપાયેલા ફોટોનો અસંખ્ય લોકોએ પસંદ તો કર્યા, પરંતુ ઘણા ટ્વીટ એવા પણ જોવા મળ્યા જેમાં લોકોએ રમૂજ વૃત્તિથી બાબા રામદેવના વિવિધ ફોટા અને કવર પેજના ફોટાની સાથે શેર કર્યા, જેમાં ઘણા લોકોએ ટ્વિટર પર યોગ ગુરુ બાબા રામદેવને રોકેટ સાથે સરખાવતા ફોટો શેર કર્યા, તો ઘણા લોકોએ રિયો ઓલિમ્પિકની પ્રેક્ટિસ કરતા બાબા રામદેવના રમૂજી ફોટા બનાવી શેર કર્યા છે. ભારત સરકારે પણ ટર્કીમાં તખ્તાપલટની કોશિશને લઈને બનેલી સ્થિતિની નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ભારત ટર્કીના બંને પક્ષોને લોકતંત્રનું સમર્થન કરવા અપીલ કરે છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટર્કીના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર વિવાદને લીધે સતત ચર્ચામાં રહેનારી પાકિસ્તાની મોડલ કંદિલ બલોચની હત્યા કરી દેવામાં આવી છે. પાકિસ્તાની મોડલ #કંદિલ બલોચનો ટ્વિટર પર વર્લ્ડ ટ્રેન્ડ આજે જોવા મળ્યો હતો, જ્યારે ફેસબુક પર મોડલના ફોટો શેર કરી ફેસબુક યુઝર્સે ઘટનાને વખોડી છે. હવે વાત કરીએ યુટ્યુબની, તો ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા હુમલા સમયનો વિડીયો વાયરલ થયો છે. નીસ શહેરમાં નેશનલ ડેની ઉજવણી દરમિયાન ટ્રક ચાલકે કરેલા હુમલા બાદ જે રીતે લોકો સ્વબચાવ માટે ભાગી રહ્યા છે, તેનો વિડીયો સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી યુટ્યુબ પર અપલોડ કર્યો છે. યુટ્યુબ પર અનેક લોકોએ વિડીયો જોઈ આતંકીઓ વિરુદ્ધ રોષ ઠાલવતા કમેન્ટ કર્યા છે. માત્ર 2 દિવસમાં આ વિડીયો 1.5 કરોડ લોકો નિહાળી ચૂક્યા છે. તો આ બાજુ યુટ્યુબ પર સોનાક્ષી સિન્હાની આગામી એક્શન ફિલ્મ અકીરા છવાઈ ગઈ છે. मुंह फोड़ दे साली का। प्लीज माफ कर दो, ऑलरेडी मेरे कॉलेज के 3 साल बर्बाद हो चुके हैं. अब अगर तुम लोगों को भी मारूंगी तो फिर से प्रॉब्लम में पड़ जाऊंगी. સોનાક્ષી સિન્હાની આ એક્શન ડ્રામા ફિલ્મ છે, જેને AR મુર્ગદોસ બનાવી રહ્યા છે. ફિલ્મનો પ્રોમો 9 કરોડથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. 2 સપ્ટેમ્બરે રિલીઝ થનારી અકીરા બોક્સ ઓફિસ પર કેવો ધમાલ મચાવે છે તે જોવું રહ્યું. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.